શું કે ગેલાભાઈ? મોજ મોજ હવે મોજ આવી. હવે પહેલા તો બહુ હતો, હાલો જામો પડી ગયો. જવા પડી ગયો, બહુ ખાલી હતું. આ હા. નવો વર્ષ પીલા તો એવું છે. કેટલા દવાખાના કર્યા, દેશી દવાઓ કરી, હા. પણ જરાક ફરક નતો પડતો. હા. દવા પી થોડાક દી સારું રહે. 5 મિનિટ હાલે તો એક કોરો ખાવો પડે. 5 મિનિટમાં. 5 મિનિટ. હા. અને હવે હું અડધી કલાક એમને દોડ્યો હતો. શું વાત છે? સવારમાં થોડી ખાલી ચડે, હા. પછી એમને વાંચ્યો હતો. 5 મિનિટ જગ્યાએ અડધી કલાકે પહોંચ્યા. અડધી કલાક હોય જીવાય એવું થઈ ગયું. જીવે એવું થઈ ગયું. મને ભરોસો નતો, મેં મૂકી દીધું. મેં કીધું હવે નહીં થાય યાર. આવી જે તકલીફ હતી 9 વર્ષથી હતી ને? 9 વર્ષ છે. હા. છેલ્લા 2 વર્ષ કંટાળી ગયા. હા. આ પણ ઊભું ક્યાંય ના રહેવાય, બેસાય નહીં. વેસાય નહીં, બહુ તકલીફ પડી. હા. અમારે સુતારી કામ એ તો ખરું. આમાં જવા દો કે જે થવું એ થાય. હા, બરોબર. આમ કીધું કેટલા હજાર ભાંગી નાખી. હા, થોડા કાંઈ ભાંગી. થોડા ખાયા મેં કીધું આ વસ્તુ છે. એટલે ગામમાં કામ સારું. તમને તકલીફ શું થતી હતી? પેલા જાણે આ ખાલી ચડે ને એટલે બેસી જાય. હા. એટલે બે પગમાં ખાલી બે ચડે. બે પગ બે પગમાં ખાલી ચડે. અને આ કમર બહુ દુખે કમર બહુ દુખે. અને વાહો દુખે. બાહો દુખે. એ લોવાનું બહુ થતું. એટલે તમને ચાલો એટલે બંને પગમાં ખાલી ચડી જતી. હા. ઉભા રહ્યો એટલે ઉભા રીતે ખાલી ચડે. બેવું એટલે ન ચડે. અમારી ભાષામાં ને સ્ટેનોસિસ કહેવાય, લંબર કેનાલ સ્ટેનોસિસ. હમ. એટલે કમરમાંથી નસ દબાતી હતી તમારી. હા, કમર પેલા દુખે. બરાબર. કમરમાંથી નસ તો ચાલો કે ઉભા રહ્યો એટલે એ નસ દબાય એટલે ફરજિયાત બેસી જ જવું પડે. હા, એટલે આ તકલીફ થતી હતી. ઊભું ન રહે. આપણે MRI કે એક્સરે કે એવું કઈ કરાવ્યું હતું બહુ પહેલા? પેલા જાણે એમઆરઆઈ ફોટા પડાવ્યા. ફોટા પાડ્યા હતા. હા, એક્સરે બધા કઢાવ્યા. હા. એક્સરે બી કે તમારે રગ અહીં દબાય. આપણે અહીં એક્સરે કર્યો ને તો એમાં ચોથા અને પાંચમા મણકામાં નસ દબાઈને એવું આવ્યું. હા. બરોબર. ચોથું અને પાંચમું મણકું આપણે અહીંયા જોઈએ તો આ તમારો કમરનો એક્સરે છે, સ્ટેન્ડિંગ એક્સરે છે, ઊભા રહીને થયેલો એક્સરે છે. એમાં આ જે છે એ આપણું કહેવાય સેક્રમ છે. અહીંયા અને અહીંયા આ બે મણકાની વચ્ચે આ મણકું આપણે ત્રાંસુ દેખાય છે. હા. આ સીધું છે. એટલે આ ત્રાંસુ મણકું છે ને એમાં આ બે વચ્ચેની જગ્યા જે છે એ ઓછી છે, હમ. અહીંયા વધારે છે. વધારે. એટલે આ જે જગ્યા ઓછી છે ને અહીંથી ગાદી છે ને બહાર નીકળે છે. હા. અહીંથી ગાદી બહાર નીકળે છે ને એટલે અહીંયા બાજુમાં નસ હોય, નસ ઉપર દબાણ આવે. હમ. એક્સરે જગ્યાએ આપણે અહીંયા જોઈએ. હમ. તમને શું તકલીફ છે ખરેખર? જો આવી રીતના મણકા હોય એ હા. મણકામાં આવી રીતની નસું બધી બહાર નીકળતી હોય. હમ. વચ્ચે આ ગાદી હોય. હમ. આ ગાદી હોય. હમ. તો એ ગાદીમાં આ મણકા દબાય ને એટલે આ ગાદી છે ને બહાર આવે. બહાર આવે. બહાર આવી, એ બહાર આવી આવી રીતનું આમ ત્રાંસુ થાય, આમ આમ થઈ જાય આમ. હા, હા. એટલે આ ગાદી બહાર આવે ને એટલે આવી રીતના એ ફૂગો થાય. હમ. એટલે એ ગાદી બહાર નીકળીને આ નસને દબાવે. હા. હા, એ બરાબર. એ નસને દબાવે એટલે એ નસ છે ને બંને પગમાં જતી હોય છે. એટલે પગમાં જતી હોય એટલે હવે દબાણ થાય આ નસ ઉપર હમ. એટલે તકલીફ ક્યાં પડે? પગમાં પડે. પગમાં તકલીફ પડે. તકલીફ અહીંયા છે, હમ. તકલીફ બે પગમાં પડે. હવે શું થાય કે તમે સુઈ જાઓ હમ. કે બેસો તો આની ઉપર છૂટી દબાણ જાય, ખાલી છૂટી ઉતરી જાય. જેવા ઊભા થઈને હાલો એટલે આ દબાય. આ દબાણ વધારે. હા. પાછું આમ બેસ જાઓ, સુઈ જાઓ એટલે દબાણ પાછું ઓછું થઈ જાય. એટલે મેઇન તકલીફ અહીંયા છે. હા. ડોક્ટર શું કરે કે આ ગાદી જે બહાર નીકળે છે એ અને આજુબાજુમાં જે હાડકા અને આ બધું જે આ હોય ને એ બધું કાપી નાખે એટલે આ નસ છૂટી પડી જાય. હા. આ નસ છૂટી પડી જાય એટલે બધું રેડી. એ ડોક્ટર એમ જ કીધું. હા. ઓપરેશન ઓપરેશન આવશે. મારું કામ શું છે? મારું કામ એ છે કે અહીંયા જે આ નસ છે એ નસની આજુબાજુ જગ્યા કરવા અને આ સીધું કરીએ એટલે ગાદી જે છે એ અને આ બધી કેનાલ ઇન્ટરવર્ટિબલ કેનાલ કહેવાય ને, એ કેનાલ છે ને એ ઓછી થઈ હોય એ મોટી થઈ જાય એટલે નસ ખુલી જાય એટલે રેડી થઈ જાય. મારું કામ. બસ મેઇન વસ્તુ એ છે કે આવી જો તકલીફ હોય કે ચાલવામાં, ઊભું રહેવામાં, પગમાં ખાલી ચડી જતી હોય, ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, મણકા ખસી ગયા હોય, તો એવી તકલીફ હોય તો એ ઓપરેશન ને ઇન્જેક્શન વગર મટી શકે છે. અને જેને ના ખબર હોય એને સુધી પણ આ વિડીયો પહોંચાડો કે જેને ખબર પડે અને ખોટા હેરાન થતા બચી જાય અને એક આંગળી ચિંતાનું આપણને પુણ્ય મળે. ભલે તો. ભલે નીલેશભાઈ. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.